નમસ્કાર દર્શક મિત્રો, 2015 25 ઓગસ્ટ જીએમડીસી ગ્રાઉન્ડ પાટીદાર અનામત આંદોલન અને એ આંદોલનકારીઓ ઉપર અમદાવાદ અને મહેસાણા બંને સ્થળોએ થયેલ પોલીસ દમન એનું ભૂત વળી પાછું ધૂણવા માંડ્યું છે. અને મને લાગે છે કે ચૂંટણી નજીક આવશે વિધાનસભાની, એમ આ ભૂત પાછું કદાચ વધારે ધૂણે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ઘટનાઓનો ક્રમ અને એ બાબતે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શું કહે છે? જીએમડીસી ગ્રાઉન્ડની સ્થિતિ 25 ઓગસ્ટ 2015 રોજ સભા પૂરી થયા પછી પોલીસ દ્વારા આંદોલનકારીઓને મારવામાં આવ્યો અને મંચની તોડફોડ કરવામાં આવી તેવી અફવા ફેલાઈ હતી. આ ઘટના કેમ સર્જાઈ અને પોલીસને મંચ પરથી લોકોને ઉતારવાનો કે મારવાનો ઓર્ડર કોણે આપ્યો હતો તે આજે પણ એક રહસ્ય છે. સત્તામાં એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી હતી, આજે પણ ભારતીય જનતા પાર્ટી છે. સત્તામાં મહેસાણામાં ભાંગફોડ થયેલી તે સમયે પણ ગૃહમંત્રી તરીકે રજની પટેલ હતા, મહેસાણાના હતા. આજે ગૃહમંત્રી તરીકે સુરતના હર્ષ સંઘવી છે, નાયબ મુખ્યમંત્રી પણ છે. તો આવું બધું કેમ થયું? અને હજુ સુધી પોતાની જ સરકાર હોવા છતાં ભારતીય જનતા પાર્ટી નું પોલીસ તંત્ર નિષ્ક્રિય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આમાં કોઠી ધોયે કાદવ નીકળશે એ બી કે કોઈ રસ નથી. પણ અત્યાર સુધી આ બાબતે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે એ વખતે આનંદીબેન આ સમગ્ર ઘટના ક્રમથી અજાણ હતા. એનો અર્થ એ થાય કે નહીં આનંદીબેને, નહીં એમના ગૃહમંત્રી રજની પટેલે પોલીસને આ પ્રકારે કડક હાથે કામ લેવાના અને ખાસ કરીને ગોળીબાર કરવાના, જેમાં 14 જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા, તે હુકમો ના જ આપ્યા હોય એ માનવાને કારણ છે. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ સમગ્ર ઘટનાથી અજાણ હતા એવું તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર આગેવાન નીતિનભાઈ પટેલનું કહેવું છે. અને એ નીતિનભાઈ પટેલની ખભે બેસાડીને અત્યારે ગોપાલ ઇટાલિયા કોઈ પ્રશ્નની શોધમાં નીકળ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટી પાસે હવે સમખાવા જેવો પણ કોઈ પ્રશ્ન કે નેતા રહ્યો નથી. નીતિન પટેલ કહે છે કે આનંદીબેન અજાણ હતા એટલું જ નહીં, પણ ચિંતામાં હતા કે આ બધું કેવી રીતે બન્યું. રેલી શાંતિપૂર્ણ રીતે પૂરી થયા પછી પોલીસની આ કાર્યવાહીથી તેઓ પણ આશ્ચર્યચકિત હતા. હવે મુખ્યમંત્રી શ્રીને 14 યુવાનો મરી જાય, ગોળીબાર થાય, લાઠીચાર્જ થાય,
ઘરમાં બેસીને મારવામાં આવે, લોકોને રીતસરનો આતંક વર્તાવવામાં આવે, એની માહિતી જ ના હોય, તો આ પોલીસ કોના ઈશારે કામ કરતી? નહોતી એ રજની પટેલના ઈશારે કામ કરતી, નહોતી આનંદીબેન પટેલના ઈશારે કામ કરતી, નહોતી નીતિન પટેલના ઈશારે કામ કરતી. તો આ ત્રણેય ખમતીધર પટેલ આગેવાનો સરકારમાં બેઠેલા હોવા છતાં એમના સામે કેમ કોઈ આક્ષેપ નથી મુકાતો કે તમે શું કરતા હતા? પણ એના બદલે નીતિન પટેલ કહે છે કે આનંદીબેન આશ્ચર્યચકિત હતી. જે મુખ્યમંત્રીની કક્ષાએ પોતાના તંત્ર પાસેથી યોગ્ય તે ઇન્ટેલિજન્સ એટલે ગુપ્તચર સંદેશાઓ મેળવવાની નિષ્ફળતા દર્શાવે છે. પોલીસનું દમન નીતિન પટેલ સ્વીકારે છે. પાટીદારો પર પોલીસ અત્યાચાર થયો હતો, ખાસ કરીને મહેસાણામાં અને અમદાવાદના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં સ્થિતિ ખૂબ ગંભીર બની હતી. પોલીસ કર્મચારીઓએ સોસાયટીઓમાં જઈને જે લોકો આંદોલનમાં નહોતા ગયા તેમના વાહનો, સ્કૂટર અને મોટરના કાચ તોડી નાખ્યા હતા, લાકડીઓ ફટકારી હતી. આ દરમિયાન બહેનો સાથે પણ ગેરવર્તણૂક અને અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વાત અતિ ગંભીર છે. વાત અતિ ગંભીર એટલા માટે છે કે રાજ્યમાં મુખ્યમંત્રી પાટીદાર છે, નાયબ મુખ્યમંત્રી પાટીદાર છે, ગૃહમંત્રી પાટીદાર છે, અને છતાં કોઈને કશે ખબર નથી. તો તંત્રમાં એવું કોઈ તત્વ છે જે હંમેશા અમે કહેતા આવ્યા છીએ કે આ કઠપુતળી સરકાર છે. આ કઠપુતળીઓમાં જેને જે ચાવી આપવામાં આવી તેટલા પૂરતી જે ચાલે, બાકી એને કઈ ખબર ના હોય. તંત્રની નિષ્ક્રિયતા તો જુઓ. મહેસાણામાં રજની પટેલનું ઘર, રજની પટેલના ઘરે તોડફોડ થઈ. મહેસાણાની ઘટના દરમિયાન નીતિન પટેલ પોતે તે સમયે ડીએસપી હતા હસમુખભાઈ પટેલ, વડોદરા યુનિવર્સિટીના એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ છે, હોશિયાર માણસ છે. હસમુખભાઈ સીધી લીટીના માણસ છે. એ હસમુખ પટેલને એમણે વાત કરી હશે અને અત્યાચાર બંધ કરવા સૂચના આપી હતી, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહોતી. કાં તો આ નાયબ મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈતું હતું કે એમનું ઉપસતું નથી, અથવા તો હસમુખ પટેલને રાજીનામું આપી દેવાની ફરજ પાડવી જોઈતી હતી. જો એમણે સૂચનોનો અનાદર કર્યો હોય તો પછી એના પછીનું સ્ટેપ ડીજીપી હતું. ડીજીને કહીને એમને ત્યાંથી તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવા જોઈતા હતા. આ બેમાંથી એકે થતું નથી અને આતંક ચાલ્યા કરે છે. તો કોને દોષ ગણો? તમારી અણાવડતનો દોષ ગણો. તમે પોલીસ તંત્ર પર કાબુ રાખવાને સક્ષમ નથી. તમને તમારા એસપી અને તે પણ ક્વોલિફાઈડ માણસ, એટલે ક્વોલિફાઈડ એટલે અત્યારે જે અમદાવાદના પોલીસ કમિશનર છે ગેહલોત સાહેબ, એ એમટેક છે, આઈઆઈટીના એમટેક. તે પણ એમ હસમુખભાઈ પણ એમએસ યુનિવર્સિટીના એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે. ઉચ્ચ બુદ્ધિમત્તા ધરાવતા વ્યક્તિ છે. એમને તમે કહી શકતા નથી કારણ કે તમને કહેતા આવડતું નથી. નીતિનભાઈનું ઘણા કિસ્સામાં એ કરવા જાય કંસાર ને થઈ જાય થૂલી. ભાષા ઉપરનો એમનો કાબુ એટલો બધો સરસ છે કે ગમે ત્યારે તોછડાઈ એમની જીભે સાહજિક રીતે ઉતરી આવતી હતી. મેં જાતે અનુભવ્યું છે. દ્વેષ, બુદ્ધિ અને તોછડાઈ એ નીતિનભાઈના વ્યક્તિત્વના આગવા લક્ષણો. અને નીતિનભાઈ એમ કે છે નાયબ મુખ્યમંત્રી તરીકે એમણે
એસપી ને વાત કરીને એસપી એમનું કીધું નહીં માન્યું. શરમજનક બાબત છે. તમને વહીવટ નહીં આવડતો હોય તો નાયબ મુખ્યમંત્રી તરીકેના હોદ્દાને તમે લજવો છો. તમે કેમ પછી તરત ડીજીને વાત નહીં કરી? કેમ તમારા ગૃહ સચિવને કામે નહીં લગાડ્યા? તમે ગૃહ સચિવને કહી શક્યા હોત. કોલ ધી હોમ સેક્રેટરી એન્ડ ટોલ કે ટેલ ધી એસપી ટુ પ્રોસીડ ઓન લીવ ઇમિડિયેટલી. કહી શક્યા, થઈ શક્યું હોત. પોલીસ, આર્મી આ બધા શિસ્તબદ્ધ તંત્ર છે અને હુકમનો અનાદર એ આ તંત્રોમાં બહુ ગંભીર ક્ષતિ ગણવામાં આવે છે. એટલે કાં તો હસમુખભાઈને સૂચનાઓ આપવામાં આવી, એમાં મુખ્યમંત્રી પ્રમાણભાર, નાયબ મુખ્યમંત્રી પ્રમાણભાન ચૂક્યા હતા. એમણે ભાષાના વિવેકમાં અથવા તો કોઈ રીતે ક્ષતિ કરી હતી, અને કાં તો એમની સૂચનાઓ યોગ્ય નહોતી. હસમુખભાઈ એમની ફરજ બજાવતા હતા. એ નીતિનભાઈ હવે અરણ્ય રુદન કરે છે કે એમણે મહેસાણા ફોન કર્યો. તમે તમારી જાતને શું કરવા હલકી પાડો છો? તમારું કીધું એસપી માનતા નહોતા, તમે નાયબ મુખ્યમંત્રી હોવા છતાંય એ જાહેરમાં કહીને તમે કોને નીચે દેખાડો છો? તમારી જાતને. જો તમે સાચા હતા અને એસપી તમારું કહ્યું નહોતા માનતા, તમને સજા થવી જોઈતી હતી, અને એની સજા કરવાનું માધ્યમ એને તમે સંચાલન કરો છો. તમે નાયબ મુખ્યમંત્રી તરીકે ઇમિડિયેટલી હોમ સેક્રેટરીને બોલાવી અને એને સૂચના આપી શક્યા હોત, ચીફ સેક્રેટરીને કહી શક્યા હોત, ડીજીને કહી શક્યા હોત. તમે શું કરવા સીધો ફોન કર્યો? અને એ કર્યા પછી તમારું અપમાન થયું તો તમે ચૂપ કેમ રહ્યા? એટલે જ્યારે અરબી ઘોડો લાવીએ ને એના ઉપર બેસનાર અસવાર એ ઘોડાને લાયક ના હોય ત્યારે શું થાય એનો આ દાખલો છે. વિવિધ વિકલ્પો હતા શ્રીમાન નીતિનભાઈ પટેલ પાસે, જે એમણે નહીં વાપર્યા. માત્ર પાટીદાર હોવું એ જ એક ક્વોલિફિકેશન છે. મેં ઘણા પાટીદાર મિત્રોને ખૂબ જ સક્ષમ રીતે મંત્રી તરીકે અને ધારાસભ્ય તરીકે કામ કરતા જોયા છે. એપોલો વાળા અનિલભાઈ પટેલ એમાંના એક ગણું છું. સૌમ્ય સ્વભાવ, મક્કમતા બધું જ હતું અનિલભાઈ. એમને પ્રોટોકોલનો ખ્યાલ પણ હતો. નલિનભાઈ પટેલ ચેમ્બરના પ્રમુખ, હું એમના સાથે કામ કર્યું અધિકારી તરીકે. બહુ જ સૌમ્ય માણસ, પણ મક્કમતાથી કહી શકે. એટલે પાટીદાર કોમમાંથી સારા આગેવાનો નથી આવ્યા એવું છે જ નહીં. ચિમનભાઈ પટેલથી માંડીને જયરામભાઈ પટેલથી માંડીને કેશુભાઈ પટેલ સુધી પાટીદાર કોમે વજનદાર આગેવાનો આપ્યા છે. તો નીતિનભાઈ કેમ નહીં કરી શક્યા પોતાના ગામમાં, પોતાના મત વિસ્તારમાં, જ્યાં એક સમયે એમનું નામ રાજ્યસભા લોકસભાના ઉમેદવાર તરીકે ચર્ચાતું હતું, અને નીતિનભાઈ એકરાર કરે છે કે મેં આ કહ્યું પણ મારું એસપીએ માન્યું નહીં. આનાથી મોટી નાલેશી બીજી કઈ હોઈ શકે? તમે તમારી સત્તા વાપરવાને અસક્ષમ હતા મિસ્ટર નીતિન પટેલ. તમારે તમારી સત્તા વાપરવી જોઈતી હતી, જે વાપરવામાં તમે ક્યાંક ઉણા ઉતર્યા. અને એના પરિણામે મહેસાણામાં પોલીસ, જે કોઈ કારણ હોય, મહેસાણા આમ પાટીદારની જે આગેવાનીમાં બે તળા, એમાંનું એક તળું લાલજીભાઈનું મહેસાણા ખાતે, એ પણ એક કારણ હોઈ શકે. નીતિન પટેલે આ આંદોલનનો એક દાયકા પછી એમને શું ખુલાસો કરવાની જરૂર હતી? અત્યાર સુધી બોલ્યા નહીં. મૌનમ સર્વાર્થ સાધનમ, કારણ કે ક્યાંક જતી રહી ખુરશી તો. એટલે તમને ખુરશી વાલી છે. પાટીદાર કોમને અન્યાય થયો એમનું તમને પેટમાં નથી ભરતું. પાટીદાર યુવાનો ગોળીબારથી શહીદ થયા એનું તમને પેટમાં નથી ભરતું. પાટીદાર બહેનો સાથે પોલીસે અછાજતું વર્તન કર્યું
એની તમને કોઈ ચિંતા નથી. તમારે સાચા આગેવાન તરીકે કાં તો આના ઉપર કાબુ મેળવવો જોઈતો હતો અથવા તાત્કાલિક અસરથી રાજીનામું આપીને ફારેક થઈ જવું જોઈતું હતું કે હું મારા સમાજને નથી બચાવી શક્યો, ગુજરાતને બચાવવાની વાત તો દૂર રહી, માટે હું નાયબ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહી અને વધારે લાંછન મારી જાતને લગાડવા માંગતો નથી. હવે એમને મોડી ખબર પડી બા તું છો જ્યોતિધામ. અત્યારે કેમ કહો છો? એક દાયકા પછી આ ખુલાસો કરો છો અને પછી મજા આવે છે, કારણ કે હાર્દિક પટેલે બોલ ઝીલી લે છે. અરે ભાઈ ગોપાલ ઇટાલિયા બોલ ઝીલી લે છે. આપણે સમજી લઈએ કે આમ આદમી પાર્ટી અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહી છે. એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈમાં છે. કદાચ ગોપાલભાઈ ઇટાલિયા પણ ફરી વિસાવદર ચૂંટણી લડવા જાય તો શું પરિણામ આવે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. ગોપાલભાઈ અને ચૈતરભાઈ એ બે સામસામે છે એવું લોકો કે છે, હું નથી કહેતો. પણ આટલા સમયથી ચૈતરભાઈ જેલમાં છે. ગોપાલભાઈ એમને મળવા ગયા હશે, મને ચોક્કસ વિશ્વાસ છે. એમણે જાહેર કરવું જોઈએ કે શું કહ્યું ચૈતર વસાવાએ અને હવે શું કરવા માંગી રહ્યા છે એ લોકો. ગુજરાતમાં ઈસુદાનભાઈની સાથોસાથ અને ક્યારેક ઈસુદાનભાઈ થી ઉપરવટ જઈને પણ સીધા ગોપાલ ઇટાલિયા દિલ્હી પહોંચી જાય છે. ઈસુદાનને પણ બાજુ પર મૂકી દેવામાં આવે છે. ઈસુદાનભાઈ સજ્જન માણસ છે, સૌમ્ય છે, વ્યવહારુ છે. આજે આમ આદમી પાર્ટી એ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. અકાલ તખ્ત સાથે જે બનાવ બન્યો ને, અકાલ તખ્તે જે રીતે બધાને બોલાવી અને સૂચના આપી અને જે રીતે ભગવતસિંહ માન દ્વારા ગુરુના અપમાનનો કિસ્સો એ લોકોએ સાબુત ગણ્યો, તે બહુ ગંભીર પરિસ્થિતિ છે. પંજાબમાં અકાલી દળનું એવું કોઈ જાજુ વજૂદ નથી. ભારતીય જનતા પાર્ટી તો છે જ નહીં. કોંગ્રેસ વિભાજિત છે અને આ બધાનો ફાયદો લઈને આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી. ભગવતસિંહ માન કોમેડી સારી કરે છે. એક વખતે લોકસભામાં પણ એ નશો કરીને આવ્યા હતા. એટલે અકાલ તખ્તના જે આક્ષેપો છે એ બાબતમાં એમણે અકાલ તખ્ત સાથે બેસીને ખુલાસો કરવો જોઈએ. આમ આપણે જયારે જરૂર પડે ત્યારે એમ કહે કે જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. કેટલો સરસ મંત્ર છે. સત એટલે સત્ય, શ્રી કલ્યાણ અને અકાલ નિરંતર. સત શ્રી અકાલ. જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. આ અકાલ તખ્ત એ સત્તા વગરનું તખ્ત નથી. એ જલસિંહને પણ જોડા સાફ કરવા બેસાડી શકે, રાષ્ટ્રપતિને. એ અકાલ તખ્તે ધારાસભ્યોને એમપીને સમન કર્યા, બોલાવ્યા કે હાજર થઈ જાઓ, અને 90 કરતા વધારે ધારાસભ્યો, એમપી, મંત્રીઓ સમેત ત્યાં હાજર થયા. અને અકાલ તખ્તને એમણે ખાતરી આપી કે અમે અકાલ તખ્ત કે તે કરવા માટે બંધાયેલા છીએ. અકાલ તખ્તનું નેતૃત્વ અમે સ્વીકારીએ છીએ. અમે તનખૈયા થવા તૈયાર નથી. અમે ગુરુ નિંદા નહીં કરીએ, ગુરુ નિંદા કરનારને નહીં ચલાવી લઈએ. એટલે પંજાબમાં આમ આદમી પાર્ટી હાલત ડોલક છે. દિલ્હી તો આશા રાખવાનો કોઈ અર્થ નથી. એટલે આજે કેજરીવાલ પોતે નિરાધાર અવસ્થામાં છે. અહીંયા ગુજરાતમાં રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. કોઈ આગેવાનોમાં 2 જણા છે. ઈસુદાનભાઈ ખરા, એ રાજ્યના પ્રમુખ છે, પણ એ સિવાય ધારાસભ્યોમાં
દેખાતા ચહેરા એ ભાઈ માનનીય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ધારાસભ્ય શ્રી, અને માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા છે. શું છે એમની બાબતનું? ગોપાલભાઈ એ વાત કેમ નથી કરતા કે જેલમાં ગયા, ચૈતરભાઈને મળ્યા, ચૈતરભાઈ સાથે શું વાત થઈ, ચૈતરભાઈના સંબંધે આમ આદમી પાર્ટી શું કરવા ધારે છે? આદિવાસી પટ્ટી ઉપર એમનો બહુ મોટો હોલ્ડ છે. ચૈતરભાઈ એ તળ જમીનનો નેતા છે, અને તળ જમીનનો નેતા છે માટે ચૈતરભાઈને તમે અવગણી શકતા નથી. સૌરાષ્ટ્રમાં એક સમયે આમ આદમી પાર્ટી ગજુ કાઢી રહી હતી. આજે ગુબારામાંથી હવા નીકળી ગઈ છે. તે સમયે ગોપાલ ઇટાલિયા પાછા જનરલ ડાયર કરતા બહાર આવે છે. પાટીદાર આંદોલનના ગોળીબાર પાછળ નો જનરલ ડાયર કોણ? ઇટાલિયાએ કહ્યું સરકારને સમર્થન આપતા યુવાનો સામે કાર્યવાહી કેમ? 2013ની ઘટનાને લઈ ફરી રાજકીય ગરમાવો. આ પ્રકારના સમાચાર ગઈકાલના દિવ્ય ભાસ્કરમાં આપણને વાંચવા મળે છે. તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અમદાવાદમાં વર્ષ 2015 પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ ગોળીબારના મુદ્દે ફરી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. મને લાગે છે કે એ આખો મુદ્દો જગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, કારણ કે પાટીદાર એકતાના કિસ્સામાં પણ ઘણા બધા પ્રશ્નો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ, માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ધારાસભ્યશ્રીએ પાટીદાર આંદોલન દરમિયાન થયેલી કાર્યવાહી અને તત્કાલીન પરિસ્થિતિને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અત્યારે જ કેમ? તેમણે દાવો કર્યો કે પાટીદાર સમાજના યુવાનો પોતાની માંગણીઓને સરકાર સુધી પહોંચાડવા માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા અને મહિનાઓ સુધી હિંસા કે ઉશ્કેરાટ વગર પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. સરકારને સમર્થન આપતા યુવાનો સામે આવી કાર્યવાહી કેમ? ઇટાલિયાએ જણાવ્યું કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી શાંતિપૂર્ણ સભા પૂર્ણ થયા બાદ લાઠીચાર્જ અને ત્યારબાદ ગોળીબારની ઘટના બની, જેમાં 14 લોકોના મોત થયા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સરકારને સમર્થન આપતા અને ચૂંટણી દરમિયાન સક્રિય રીતે કામ કરતા યુવાનો સામે આવી કાર્યવાહી કેમ કરવામાં આવી? સાચી વાત છે, સરકારની સાથે હોય, ચૂંટણી દરમિયાન તમે એમને દોડાવ્યા હોય, મત મેળવી લીધા હોય, અને પછી તમે આવું કરો તો કઈ રીતે ચાલે? તો મને લાગે છે ક્યાંક ગોપાલભાઈ, માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ધારાસભ્ય શ્રી વિસાવદર એ ક્યાંક એમની ધરતી તરાશી રહ્યા છે. જે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી ચૂંટાવી આવ્યા પછી અશ્વમેઘ કરવા નીકળ્યા હોય એ રીતે એક એમની આખી જે હલચલ હતી, તે જ માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ધારાસભ્ય શ્રી આજે અસ્તાચળે જતા સૂર્ય જેવા લાગે છે. શું કારણ છે એનું? ઘટના પાછળ હવે ઇટાલિયા એવું કહે છે, માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એવું કહે છે કે ઘટના પાછળ જનરલ ડાયર જેવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓનો હાથ છે. પણ કોણ છે? તમારી સરકાર હતી. તમે આટલા વર્ષે જ સમજી નથી શક્યા ભારતીય જનતા પાર્ટી પાસેથી. તમે તમને ટેકો આપતા હતા અનેક જગ્યાએ. તમે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં ચૂંટાઈ આવે અને પૂરતી સીટો કોંગ્રેસને ન મળે એ માટે ભરસક પ્રયત્ન કરીને કોંગ્રેસને રોકવાનું કામ કર્યું છે. વોટ કતરા તરીકેનું કામ કર્યું છે. તો તમને કેમ ખબર નથી પડતી? માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ તાજેતરમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી, હવે નીતિન પટેલના ખભે બંદૂક મૂકી છે. એમણે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોડા પણ સત્ય સમાજ સામે આવ્યું છે. એવું માનનીય ધારાસભ્ય શ્રી ઇટાલિયા સાહેબ માને છે.
એટલે ઇટાલિયા સાહેબ એવું માને છે કે પાટીદાર સમાજ એના જેવો શાણો સમાજ મેં નથી જોયો. શૌર્ય, ધૈર્ય, વ્યાપાર, વિદ્યા દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ વ્યાપ્ત છે. એને હમણાં જ ખબર પડી, નીતિનભાઈએ કહ્યું એટલે એમ ઇટાલિયા કહે છે એટલે માની લેવું મારી તૈયારી નથી. એ પાટીદાર સમાજ આખાનું અપમાન છે. પાટીદાર સમાજ એ કોઠાદાયો સમાજ છે, ઊંડી સૂઝ ધરાવતો સમાજ છે, ગુજરાતના ઉત્કર્ષમાં એનો વિશિષ્ટ ફાળો છે. અને એવો સમાજ એને ખબર જ ન પડી એમ આજે હજુ પહેલી ટર્મમાં ચૂંટાઈ આવ્યા વિસાવદરથી ગોપાલભાઈ એવું કહે છે કે સમાજ સામે હમણાં આવ્યું. તેમણે આ સમગ્ર ઘટના પાછળ કોઈ જનરલ ડાયર જેવી માનસિકતા ધરાવતા વ્યક્તિનો હાથ હોવાનો આક્ષેપ કર્યો અને સવાલ કર્યો કે તત્કાલીન મુખ્યમંત્રીની જાળ બહાર પોલીસ અધિકારીઓને ગોળીબારના આદેશ કોણે આપ્યા હતા? તો આપ વિધાનસભામાં શું કરો છો? આપે પ્રશ્ન પૂછ્યો કે આ તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા ગોળીબાર અંગે ના હુકમો કોની કક્ષાએથી કરવામાં આવ્યા હતા? આ તોફાન થવાના કારણો શું? મહેસાણા અને અમદાવાદના પાટીદાર બહુલ વિસ્તારમાં પોલીસે જે અત્યાચારો કર્યા તે કોના ઈશારે કર્યા? તમે બોલ્યા છો ખરા વિધાનસભામાં એકે વખત? માન્ય ગોપાલભાઈ, આપની સ્પીચની નકલ કાઢીને બતાવો ને. ગમે ત્યારે તાવડી ગરમ હોય તો રોટલો શેકવી લેવાનો. તમે જ એકલા ખાવ છો અનાજ, બાકીના બધા અનાજ નથી ખાતા. અને તે પણ પાટીદાર સમાજ જેવો કોઠાદાયો સમાજ. એના અનેક આગેવાનો મારા મિત્રો છે. ખૂબ ઊંચું આદર ધરાવું છું. મારો જન્મ પાટીદાર બહુલ ગામમાં થયો છે. પાટીદાર ના દીકરાઓ સાથે રમી જમીને હું મોટો થયો છું. આ સમાજને હું બિલકુલ સારી રીતે ઓળખું છું અને એ સમાજનો હું ગૌર પણ છું. અને એવા પ્રમાણિક માણસો કે મારા ખેડૂતે મારા બાપાને ચોખ્ખું કહ્યું હતું કે ગણોતધારા જે કહેતો હોય તે, અમને તમારી જમીન ના ખપે, પણ તમે જે દાડે જમીન વેચવાના હો તે દાડે જે કિંમત નક્કી થાય બજાર મુજબ એ કિંમતે અમને આપજો. ધન્ય છે દોસ્ત. આ પાટીદાર છે. એટલે પાટીદાર સમાજને સમજણ જ પડતી એમ કહેવા માંગો છો ગોપાલભાઈ? તમે બે ચાર સારા ભાષણો આપ્યા, તમે ગૃહમંત્રી ઉપર જોડું ફેંક્યું, અને પછી તમે આ પ્રકારની વાતો કરો કે જનરલ ડાયર જેવા કોઈ વ્યક્તિ. તો જનરલ ડાયર કોણ છે? કોને તમે? તમારી શુદ્ધ બુદ્ધિ કામ કરતી હોય તો. આ જે મુદ્દો ખતમ થઈ ગયો છે એ મુદ્દાને નીતિનભાઈ એ ક્યાંક કોઈ કારણસર ઉભો કર્યો અને તમે હવે એના ઉપર રોટલો શેકવા નીકળ્યા છો. આમ આદમી પાર્ટી આવા એકલ દોકલ મુદ્દા પર ગુજરાતમાં જીવતી રહેશે અથવા ગજુ કાઢશે એવું તમે માનતા હો તો મોટી ભૂલ કરો છો, ભીંત ભૂલો છો ગોપાલભાઈ. આમ આદમી પાર્ટીનું નામું નખાઈ ગયું છે. એ પંજાબમાં પણ ખતમ થઈ ગઈ છે, દિલ્હીમાં છે નહીં, ગુજરાતમાં ક્યાંથી આવવાની હતી? એટલે તમે વધારેમાં વધારે કોંગ્રેસની બાજી બગાડી શકો, અને એ કોંગ્રેસમાં અક્કલ ના હોય તો બગાડી પણ શકાય. એના માટે તમે એકલા જ જવાબદાર છો એવું નહીં કહું. એના માટે હું કોંગ્રેસને પણ એટલી જ જવાબદાર ગણીશ કે એમને આ સમજ નથી પડતી, હજુ પણ નથી પડતી. પણ આ જનરલ ડાયર જેવી કોઈ વ્યક્તિ છે એટલે શું? વોટ ડુ યુ મીન? અને પછી તમે હાર્દિક પટેલનું પાછું ઓઠું લો છો. કોઈએ સવાલ કર્યો કે તત્કાલીન મુખ્યમંત્રીની જાણ બહાર પોલીસ અધિકારીઓને ગોળીબારના આદેશ કોણે આપ્યા હતા? તો શ્રીમાન ઇટાલિયાજી હોવા છે કે હું અને હાર્દિક પટેલ એક જ વાત કહી રહ્યા છીએ. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઇટાલિયાને પૂછવામાં આવ્યું કે તેમના મતે આ જનરલ ડાયર કોણ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે હાર્દિક પટેલ તે સમયે જે વાત કરતા હતા એ જ આ જનરલ ડાયર.
અને અમારી સરકાર આવશે ત્યારે અમે એને સજા કરીશું. વાહ ભાઈ વાહ, ખબર છે આવવાની તો છે નહીં સરકાર, સજા કરવાની વાત ઉભી થવાની નથી. આ કઈ જાતની તમે ગુજરાતની પ્રજાને ની બુદ્ધિમત્તાને, ભારતીય જનતા પાર્ટી તો એમ ઓછી બુદ્ધિ છે, અમારી કમક્કલ છે એવું આંકે અને પુરવાર કરી કાઢ્યું એને. તમે પણ એમાં જોડાવ છો, તમે પણ અમને બધાને કમક્કલ સમજો છો. અને એક એવા સમાજને કે જે ખેતીમાં છે, વેપારમાં છે, વિદેશોમાં છે, રાજનીતિમાં છે, શિક્ષણમાં છે, અનેક ક્ષેત્રે પાટીદાર સમાજનું આજના ગુજરાતને ગુજરાત બનાવવામાં યોગદાન છે. લેવ અને કરડથી આવેલા કુર્મી ક્ષત્રિયો એ ગુજરાતને ગુજરાતનું બનાવીને પારસીઓની માફક એમણે ગુજરાતને નંદનવન બનાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એમ કેમ ભૂલી જાઓ છો તમે? એટલે તમે નામ જાહેર કરતા નથી કારણ કે તમારામાં હિંમત નથી. ગોપાલભાઈ, ખરેખર તમે એમ માનતા હો કે મુખ્યમંત્રી શ્રી નિર્દોષ હતા અને જનરલ ડાયરે કહ્યું હતું, તો એ કોણ જનરલ ડાયર? ગૃહમંત્રી રજની પટેલ? એ તો એને કહ્યું ના હોય કારણ કે એમનું ઘર તોડી નાખવામાં આવ્યું. તો આ જનરલ ડાયર છે કોણ? સમજવું પડશે, ગોપાલભાઈને સમજવા પડશે. 2015ની ઘટનાઓ ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં માન્ય ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ પાટીદાર આંદોલન અને 2015ની ઘટનાઓ ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કારણ કે હવે આવતી સાલ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જોકે તેમણે જે આક્ષેપો કર્યા છે તે અંગે સંબંધિત પક્ષો તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી. સંબંધિત પક્ષ છે ક્યાં? એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અત્યારે ગવર્નર છે ઉત્તર પ્રદેશમાં. એ વખતના નાયબ મુખ્યમંત્રીએ જે કહેવાનું હતું એ કહ્યું કે એમનું કોઈ માનતું નહોતું. એ વખતના ગૃહમંત્રી એમનું કોઈ સ્ટેટમેન્ટ નથી. રજની પટેલે કઈ નથી કહ્યું. તો કયું કોને, કોના લઈને તમે આ ચર્ચાઓ કરો છો? દોસ્તો, એ સમજવું પડશે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ અંધારી રાતે ઝાડના છૂટામાં જેમ ભૂત દેખાય એમ આ પ્રકારના જનરલ ડાયર જેવા શબ્દ પ્રયોગો કરીને પાટીદાર મતોનું ધ્રુવીકરણ કરવાના, કોઈ એક કોમ સામે ધ્રુવીકરણ કરવાના પ્રયત્નો થશે. અને ત્યારે સમજવું જોઈએ કે પાટીદાર કોમ એ આપણે માનીએ છીએ એટલી ભોળી નથી. અને નહીં જોવું જોઈએ. જેને આટલી પ્રગતિ કરી છે, વિદેશ સુધી પહોંચ્યા છે. હમણાં માં ઉમિયાનું જે ઉમિયા ઇન્ટરનેશનલ જે કોમ્પ્લેક્સ બનાવી રહી છે, દુનિયાના જોવાલાયક સ્થળોમાંનું એક બનશે. એ કોમને સમજણ નથી પડતી એવું આપણે કહીએ છીએ. કારણ કે નીતિનભાઈ પટેલ સાહેબ ડીએસપી ઉપર પણ કાબુ ફેરવી શકતા નહોતા. એનો સીધો અર્થ એ થાય કે રાજકારણમાં, રાજનીતિમાં મંત્રી બનવાથી, નાયબ મુખ્યમંત્રી બનવાથી કે મુખ્યમંત્રી બનવાથી સત્તા તમારા હાથમાં આવી જતી નથી. તમારા જે અધિકારીઓ સાથે કામ કરવાનું છે, પછી આઈએએસ હોય, આઈપીએસ હોય, ફોરેસ્ટ સર્વિસીસ ના હોય, એકાઉન્ટ સર્વિસીસ ના હોય કે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસીસ ના હોય, એ કેળવાયેલા છે, ભણેલ ગણેલ છે, પરીક્ષામાં પસાર થઈને આવે છે, તાલીમબદ્ધ છે. એટલે ઘોડો અરબી રાખવો હશે તમારે તો અસવાર પણ અરબી રાખવો પડશે. એ ભારતીય જનતા પાર્ટીએ શીખવાનું છે કે તમે ઘોડા ઉપર અરબી ઘોડો લાવ્યો અને અરબી ઘોડા પર તમે કાયદાનો અસવાર બેહારશો તો ઘોડું ફળાંગ દીને ઉચકીને ફેંકી જતું રહેશે. જે થયું આ મહેસાણાના કેસમાં, નાયબ મુખ્યમંત્રી પોતાના ઘરમાં શાંતિ નહીં જાળવી શક્યા. એમાં હસમુખ પટેલને શું દોષ આપવાનો? કારણ કે આપણે એમને તો સાંભળ્યા જ નથી એમની વાત શું છે. તો દોસ્તો, ચૂંટણી નજીક આવે ત્યારે આ પ્રકારના
પ્રવાહો, આંતર પ્રવાહો અને ક્રોસ કરન્ટ્સ એટલે વિપરીત સામસામેના પ્રવાહો જોવા મળશે. એમાંથી નિરીક્ષિત વિવેક આપણે કરવાનું છે. આમ આદમી પાર્ટીને લાગે છે ત્યાં સુધી હું બહુ સ્પષ્ટ છું પહેલાથી કે આ પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. અને પંજાબમાં જે ઘટના ઘટી છે તે પછી હું માનતો હતો કે થોડોક સમય કદાચ આમ તેમ બીજા કોઈ રાજ્યમાં ગજુ કાઢશે, પણ પંજાબમાં જે ઘટના બની છે તે પછી આમ આદમી પાર્ટીનો વીંટો વળાઈ જાય એ દિવસો નજદીક આવી રહ્યા છે. અને ત્યારે પ્રશ્ન પૂછવા જેવો એ છે, પ્રશ્નોનો પ્રશ્ન, કે માન્ય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ ક્યાં હશે? વિસાવદરમાં હશે કે બીજે ક્યાં? ઈસુદાનભાઈ માટે મારે કશું નથી કહેવું. એક મૃદુ હૃદય માણસ છે, સરસ્વતી પુત્ર છે, અને એક જે રટ હાથમાં લીધી એને વફાદાર રહીને કામ કરે છે. હવે બીજા કોઈ ખાસ આમ આદમી પાર્ટીમાં રહ્યા નથી. ચૈતરભાઈનું શું થાય છે એના ઉપરથી આદિવાસી પોલિટિક્સ કઈ દિશામાં જશે એની ઘણી મોટી અસર, ઘણો મોટો આધાર એના ઉપરથી ઊભો થશે. પણ એ પહેલા ફરી એકવાર કહું છું, ને જાહેર મંચ પરથી કહું છું, ગોપાલભાઈ સાંભળતા હશે ને નહીં સાંભળતા હોય તો એમને લિંક મોકલાવીશ, કે તમે ચૈતરભાઈને મળ્યા હો તો શું વાત થઈ, અને આમ આદમી પાર્ટી ચૈતરભાઈ બાબતમાં હવે આગળ શું કરવા માંગે છે જાણવાનો અમને ઇંતજાર છે અને રહેશે. મળીશું, આવજો ત્યારે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત જય નારાયણ વ્યાસ.